આવા માથાવેણ શા માટે બોલો છો? અને અવરી તું કહી શકે રત્નો રાખ્યો મને તેડવા આવે છે રામદેવ વિરમદેવ જેવા મારે બાંધવા છે. તો બાંધવા ક્યાંથી આવ્યા ન્યા? હું જાણ લઈને આવી તઈ તો કોઈ તારે ભાઈ જ નતો. ચા રામદેવ વિરમદેવ કોણ થી આવ્યા? અરે બાઈજી પોકરણગઢ ની અંદર પ્રગટ પીરાણું રામદેવ વિરમદેવ એવા મારે બે બાંધવા છે બાઈજી. આવા વેણ શા માટે બોલો છો? આને બાંધવાય છે. જોવો બેટા બાઈજી તમારા સપના સાચા થાય હા બાઈજી તો અમે તને પિયર જરૂર થવા દઈશું. પણ અત્યારે સાના મુના મરો ને કોકને હુવા દ્યો. તું તો પૈણીને આવી છે ત્યારની કોરા મોઢારી મારા બારના ઉમરાની ધૂળ લઈ ગઈ છે. 20 વર્ષના વાળા વીટી ગયા. ક્યાં તારા પિયર વાળા લાંબી હોળ તાણીને હુઈ ગયા હતા? કોઈ કાગળનો ટુકડો તને લખીને મેટલો ખણો. રાજમાં કોઈ છે હાજર? કોણ? તમે કોણ છો? તમારા માતાજીને કહો હા કે પોકરણગઢથી રત્નો રાયકો બેન સગુણાને તેડવા આવ્યો હશે. પણ બારો તો રે આ તારી હોંઢડી આખા લીંડોડા લીંડોડા આખું રાજમહેલ કરી નાખ્યું. રત્ન રાયકો તારા ઘરનો કોનું કામ છે તારે? અરે બેન હા તમારા માતાજીને કહો કે પોકરણગઢથી રત્નો રાયકો એની બેન સગુણાને તેડવા આવ્યો છે. મમ્મી કોક રત્ન રાયકો કરીને આવ્યો છે. ઓલી કેતીથી સપનું એનો હાસું પડ્યું નહીં? પ્રધાન ક્યાં છે? આઈ જો એ ખરું ખરું બોલ. તારી માં હમણાં જ કેતીથી કે રત્નો રાખ્યો મને તેડવા આવે છે. એના સપના સાચા પડ્યા છે. પ્રધાનને કહીને આને કારી કોટડીમાં પૂરી દ્યો. સગુણા લગીને ખબર જ ન પડવી જોઈએ કે રત્નો રાખ્યો રાજમહેલની અંદર પુરાઈ ગયો છે. અરે રાજમાતા હો પોકરણગઢની અંદર હો રામદેવના લગ્ન છે અને હું કંકોત્રી લઈને આવ્યો છું. રાજમાતા પોકરણગઢની અંદર રામદેવના લગ્ન છે. 20 વર્ષના વાળા વીટી ગયા. ક્યાં લાંબી હોળ તાણીને હુઈ ગયા હતા? કોઈએ કાગળનો ટુકડો સગુણાને લખીને મેકલો. અરે રાજમાતા હા આ તો મારા રામની રજા નથી. ઓહો એની ફૂઈ કોણ હતી? રામદેવ વિરમદેવ નામ રાખવા વાળી. બાકી તો તમારી શું? હા ઓલી જ્યારે છે અમે કે સાંજ તમે- લઈને આવી ત્યારે તો એને કઈ ભાઈ જ નતો. એ તો નભાઈ હતી. અરે રાજમાતા જરાક બોલવામાં વિવેક રાખો. હું એક રબારીનું સંતાન છું. એ અત્યારે તને કઈ કહેતી નથી. આ મારા રામની રજા નથી રાજમાતા. નકર તો આખો મેલ ડોલાવી નાખતા. હે રાજમાતા હા આજે મારા રામે કંકોત્રી આપી છે. એ કીધું હારું છે થયું. તાર રામે કંકોત્રી આપી માન નથી જોવી. નલ પ્રધાન ને કહે ને સાનો મોનો ઓલી કારી કોટડીમાં પૂરી જાય. હાલો. હે રાજમાતા તમે સાંભળો. હા હાલો. કે મારા રામે રે કંકોત્રી મોકલી રે યાર. એ ભલે તારા રામે કંકોત્રી મોકલી તારી કાયલા. યાર રામે રે કંકોત્રી મોકલી રે યાર. ભોગવા મારી કહું છું. દેજો કાય બેની બાને આજ રામે રે કંકોત્રી એ મોકલી રે યાર. અરે રાજમાતા ટૂંકી વર્ધુના લગ્ન છે. બેન સગુણાને તેડવા આવ્યો છું રાજમાતા.
તારા અક્ષર કવાડે મારા મન નથી કઈ પૂછતું જો તો કંકોત્રી છે કે બીજું કાંઈ છે હાલે ભાઈ હાલે આ રાખ તારી ભાઈ અમારે આ કંકોત્રી કાંઈ જોતું નથી ને આમ જો હાલ તને તારી કોટડીમાં પૂરી દે એટલે સગુણાને ખબર ન પડે કે રત્ન રાયકો મને તેડવા આવ્યો છે આજ સવારે જ કહેતી હતી અરે રાજમાતા મને સપના આવે છે તમને ખબર નહીં હોય નકર કે આનું પરિણામ બહુ અઘરું આવે હો હે રામ હે કોટડાના પીર આજે રત્નોને જેલમાં પીડ્યો છે રામ જ્યારે તે મને મોકલો તે મને વચન આપ્યું હતું કે હે રત્ના કાકા જ્યારે સંકટ પડશે ને ત્યારે હું તમારી વારે આવીશ આજ રતનો પુરાણો સંકટ જય મારે યાર મારી વારે આવો કોટડા પીર રતનો એ પુરાણો સંકટ વેલ મારે યાર હે રામ વેલી વાર કરજે રામ આજ જોજે રે રત્ના રે હિંમત આર તો રે આજ હે રામ હે કોટડાના પીર આને તારી વારે આવે રણો જાનતા હવે જોજે રે રત્ના રે હિંમત આર તો રે આજ હા રામ આવા ભાનાની અણીએ રે જેલના ખાના રે તોડું એ રતનાને લાવો જેલની બહાર આવા ભાનાની અણીએ રે જેલના ખાના રે તોડું હા રામ હે રતન કાકા હા રામ સંકટ જેલની અંદર થી આપને મુક્ત કરું છું પણ અભિમાની પઢિયાર કે આજ જેમને મારા ભાલાની અણીએથી સૌના ઉપર વાર કરું છું રતન કાકા આપ ચિંતા ના કરશો આપની વારે રામ આવ્યો છે હા રામ એ આવાય અભિમાની પઢિયાર હું તો જા રામદેવ કરતો યશમાન અભિમાની રાજા તો હું તો જાગ આજે ભાલાની
છો પણ આજ બાળાના ઘા સહન કરવા માટે થઈ જાજો ત્યાર. એ ભાઈ હો હુઈ ગયા કે હું? ના ના હું તો એ જાગો જ છું. હવારના આવ્યા છો, નાસ્તો પાણી કાંઈ નથી કર્યો. ચાલો ગાંઠિયા ના ના અહીંયા ચા ગાંઠિયા ચાલુ જ પાણી છે. નાસ્તો બધું કરાવવાનું ચાલો ક્યાં હાલે? ના હું હાલો હાલો રાજને ના, જે પઠાણી કે મારે સગુણાને મળવું છે. ના હાલો તમારી ના, બેન ના. હાલો. આમ જો મારી વાત સાંભળો. હા એમ ન કરાય હાલો એમ નહીં તો હું અહીંયા બરોબર હતો. અરે હાલો ની પાસે બહુ માન ખાવ કસોડું કસોડું થાય, માવતરના માવતર થાય. હાલો તમારે એમ સગુણાને નહીં. મળવું છે ને. આવ્યો તો હાવ તડાકા મારતા હતા પણ નટાણ એ તો કેમ તડાકા તો ભાઈ મારવા જ પડે ને. હજાણા માણ અમારા રાજમાં ગળી જાય. અમને થોડી ખબર હતી તમારા રાજમાતા બાપુ નથી ઘરે. હંમેશા યાદ રાખવાનું કે પિરાણાનો કદાચ ભરોહો ના કરાય. એમ તો હજી પણ મને તારી માથે વિશ્વાસ ન આવતો હો ભાઈ. ત્યાં તો કઈ એ નહીં હું ના, અહીંયા ના, ના, ના. ખાલી કહું છું એમ. ના ના તો હું અહીંયા તું બરોબર મને હતો. કહેતો હતો કે હું કંકોત્રી લાવ્યો છે. લાવી તો દે તમને તો જાણે મારી નાખ્યા હોય એમ રડો છો હો. અરે વીરા હા બેન બા પોકરણ ગઢની અંદર બા બાપુજી ભાઈ રામદેવ વિરમદેવ બધા હેમ કેમ તો છે ને વીરા હા બેન બધા ખુશી મંગલ છે ભલે વીરા અને આજે રામદેવના લગ્ન છે હા ભાઈ ટૂંકી વર્ધુ છે એટલા માટે હું તમને તેડવા આવ્યો છું બેન બા. ભલે વીરા થોડી વાર થોભો હા હમણાં બેન મારા બા સાસુમાં પાસેથી વિદાય લઈ પછી આપણે બે રમતા હાલતા થાય હા બેન બા હા મળી લીધા. હા ભાઈ સારું તો હું કીધું પોકરણ ગઢની અંદર રામદેવ વિરમદેવ એમાં ભાઈ રામદેવ ના લગ્ન છે ટૂંકી વર્ધુના લગ્ન આવ્યા કે અહીંયા તારા દેરના લગ્ન છે લે. છે ભાઈ હા 20 વર્ષના વાણા વાઈ ગયા મેં પિયર ની અંદર પગ મૂક્યો નથી ભાઈ કે હજી ન મુકાય એમાં હું થઈ ગયો. અમે હા, ભાઈ. 35 વર્ષથી પૈણીને આવી ક્યાં પછી પિયર ગયું છે. બા ભાલાના કા ખબર છે ને આમ જો સગુણા હા ભાઈ આ તો મેં તમને કીધું ને હા ભાઈ મારા સપના સાચા થાય તો તમને પિયર જરૂર જવા દઈશું. પણ આ સોરે શણગાર સજીને જવાની કાંઈ જરૂર નથી. આ બધું ઉતાર ત્યાં જવાયા. હા ભાઈ આ બધું ઉતારી પોકરણ ગઢની અંદર જાશું હા આમ જો ફૈરા જાજો ને ફૈરા આવજો. ભલે ભાઈ આજે ડાબા જમણા તેતર બોલે છે. આજ પિયર જવાનું માંડી વારો. સાચું કહું છું હું. ના ભાઈ સુકન સવાયા છે હરિયાળા વનમાં કોયલ બોલે છે ભાઈજી આવા ઘડી શા હા, માટે બોલો છો? તને તો કાગડાનો અવાજ જ કોયલ જેવો લાગશે. કેમ કે પિયરિયાની માયા લાગી ગઈ છે. ના ભાઈ બા એ બા ભાલા હારું તો જાવશો ને હા ભાઈ વેલા જાજો ને પાછા વેલા આવજો. પિયરનો મોહ જાજો નહીં રાખતા. ભલે ભાઈ આ ઘર કામ કોણ બધું કરશે?